સમાચારની શરૂઆત કરીએ। રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદી માહોલ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધુ 11.93 ઇંચ વરસાદ પડ્યો છે, તો બનાસકાંઠાના વાવમાં 5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। બનાસકાંઠાના ભાભરમાં પણ 4.61 ઇંચ વરસાદ પડ્યો છે। તાપીના વલોદમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। વલસાડના કપરાડામાં 4.13 ઇંચ વરસાદ, તો તાપીના વ્યારામાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના થરાદમાં 3.94 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે। 18 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। નદીઓ બે કાંઠે થઈ રહી છે, ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। તો વલસાડના કપરાડામાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો છે। તાપીના વ્યારામાં 4.6 ઇંચ વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના થરાદમાં 3.94 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે। આમ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે અનેક જિલ્લાઓમાં સતત વરસાદી માહોલ છે। અમદાવાદમાં શનિવાર રાતથી જ વરસાદ વરસી રહ્યો છે અને આજે રવિવારે પણ વરસાદનું જોર યથાવત છે। વડોદરા જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ છે। બીજી બાજુ રાજકોટ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ છે। સુરેન્દ્રનગર, અમરેલી, ખેડા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ છે। વરસાદી પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત વરસાદી માહોલની વચ્ચે નદી, તળાવો સહિતના ડેમો પણ ઓવરફ્લો થયા છે। તો રાજકોટમાં ભાદરેક ડેમની સપાટીમાં વધારો થયો। અરવલ્લીમાં માઝુમ ડેમમાં પણ નવા નીરની આવક નોંધાતા 4 દરવાજા ખોલવામાં આવ્યા। તેમજ શામળાજીનો મેશ્વો ડેમ પણ ઓવરફ્લો થતા નદી કાંઠાના ગામોને એલર્ટ અપાયું। તો મહેસાણામાં ધરોઈ ડેમનો રમણીય આકાશી નજારો સામે આવ્યો। જો કે વલસાડના મધુબન ડેમમાં પાણી છોડવાથી દમણગંગા નદી તોફાની સ્વરૂપે જોવા મળી। તો બનાસકાંઠાના દાંતીવાડામાં પણ ડેમ વહીવટીતંત્ર દ્વારા અગાઉથી જ નદી કાંઠાના ગામોને એલર્ટ અપાયું। કચ્છના તમામ દરિયા કિનારા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સમાચાર મળી રહ્યા છે, કચ્છથી તંત્ર એલર્ટ મોડ પર છે। તમામ દરિયાકાંઠા ઉપર પ્રતિબંધ મુકાયો છે। કચ્છમાં રેડ એલર્ટ અપાયો છે, તો માંડવી બીચ પણ બંધ કરાયો છે। માંડવી બીચ પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે। નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ મુકાયો છે। માંડવી બીચ પર આવતા પ્રવાસીઓને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે। ખાણીપીણી સહિતની તમામ લારીઓ પણ બંધ કરવામાં આવી છે। પોલીસ દ્વારા બેરિકેડ લગાવીને બંદોબસ્ત ગોઠવાયો છે। કચ્છના તમામ દરિયાકાંઠા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કચ્છમાં રેડ એલર્ટ છે અને તેને લઈને માંડવી બીચ બંધ કરાયો છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લા સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। તો બનાસકાંઠામાં દાંતીવાડા ડેમ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। દાંતીવાડા ડેમની જળ સપાટી 590.45 ફૂટે પહોંચી ગઈ છે। ડેમના પાળા ઉપર ચડીને સેલ્ફી લેતા લોકો નજરે પડ્યા છે। હજારોની સંખ્યામાં લોકો દાંતીવાડા ડેમને જોવા માટે ઉમટી પડ્યા છે। તો દાંતીવાડા ડેમ વહીવટી તંત્રની આ ગંભીર બેદરકારી સામે આવી છે। ડેમના ગેટ નજીક પણ લોકોના ટોળે ટોળા જોવા મળ્યા છે। તંત્રએ ડેમ અને કાંઠા વિસ્તારમાં ન જવા માટે સૂચન કર્યું હતું। તંત્રની સૂચના હોવા છતાં પણ ડેમનું તંત્ર જાણે ઘોર નિંદ્રામાં છે। જો કોઈ અઘટિત ઘટના ઘટશે તો જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે। તો દાંતીવાડા ડેમ વહીવટી તંત્રની આ ગંભીર બેદરકારી સામે આવી છે। ડેમના ગેટ નજીક પણ લોકોના ટોળે ટોળા જોવા મળ્યા છે। તંત્રએ ડેમ અને કાંઠા વિસ્તારમાં ન જવા માટે સૂચન કર્યું હતું। તંત્રની સૂચના હોવા છતાં પણ ડેમનું તંત્ર જાણે ઘોર નિંદ્રામાં છે। તો જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ છે। દાંતીવાડામાં ડેમની નજીકના વિસ્તારમાં પણ લોકોની અવરજવર જોવા મળે છે।
તંત્ર દ્વારા ડેમની નજીકના વિસ્તારમાં ન જવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ ડેમનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં છે। તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે। દાંતીવાડા વહીવટી ડેમનું તંત્ર ઘોર નિંદ્રામાં છે। અરવલ્લી જિલ્લામાં અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો છે। અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે। ભિલોડા શહેરમાં પણ વરસાદના પગલે દિવાલ ધરાશયી થઈ હતી। ગોવિંદનગર નટવાસ વિસ્તારમાં દિવાલ ધરાશયી થવાની ઘટના બની હતી। મકાનની દિવાલ ધરાશયી થતા મોટું નુકસાન થયું છે। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો અરવલ્લીના ભિલોડાથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ છે। મારું નામ લંકેશભાઈ મસ્તાનભાઈ નડ છે। આ મારો ભત્રીજો છે, મારા મોટા ભાઈનો છોકરો છે। એના મમ્મી પપ્પા નથી અને આ ભાઈ એનો ઘર ચાલણ આ ઘરમાં જ રહેતો હતો। એને વાઈફ ને આ બે આ ભાઈ ગ્રીસનું કામ કરે છે અને આ વરસાદના કારણે એનું ઘર પડી ગયું છે। સરકારની મારે નમ્ર વિનંતી છે, કોઈક સહાયતા આપો। સમગ્ર બનાસકાંઠા પંથકમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ છે, ત્યારે સરહદી નળાબેટનું જે રણ છે તે દરિયામાં ફેરવાયું છે। નળાબેટ રણમાં બેસુમાર વરસાદી પાણી ભરાઈ ગયા છે। રણમાં ઉછળતા મોજા પણ જોવા માટે સ્થાનિકો પહોંચી ગયા હતા। તો રણમાં દરિયાની મજા માણતા લોકો પણ જોવા મળ્યા છે। તો સમગ્ર બનાસકાંઠા પંથકમાં ધોધમાર વરસાદી માહોલ છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને બફાટ રણ દરિયો બન્યું છે। નળાબેટ રણમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। લોકો પણ તેની મજા માણતા નજરે પડ્યા છે। તો રણમાં મોજા ઉછળતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। પાલનપુરમાં પણ ધોધમાર વરસાદી માહોલ છે। વરસાદી પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। પાલનપુર અંબાજી હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। ધણિયારા ચોકડી નજીક પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને અનેક વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે। હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સામાન્ય વરસાદમાં જ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા છે। વલસાડથી સમાચાર મળી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને લઈને નદીઓમાં પૂરની સ્થિતિ છે। તો વલસાડમાં કોલક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યું છે। વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન કોલક નદી બે કાંઠે વહેતી થઈ છે। અરનાળા પાટી નજીક કોલના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા અને પાણી ફરી વળતા નદીના બંને તરફના ગામનો સંપર્ક પણ કપાઈ ગયો છે। તો માર્ગ બંધ થવાથી વાહન ચાલકોને 15 થી 20 કિલોમીટરનો ફેરો પડ્યો છે। પાટી ગામને જોડતો કોઝવે ઉપર અતિ ભારે વરસાદના કારણે કોઝવે ડૂબી ગયો છે અને ઘણા માણસોને આવવા જવાની હાલાકી થઈ રહી છે। અહીં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પરંતુ આવવા જવામાં વાહન વ્યવહાર ખોરવાયો છે અને માણસોને ઘણી હાલાકી વેઠવી પડે છે। 2 દિવસથી અતિ ભારે વરસાદના કારણે અહીં કોઝવે ડૂબવાના કારણે વાહન વ્યવહાર તો ખોરવાય જ છે, પરંતુ જે બીમાર માણસ તો છે એ લોકોને ઘણી બધી તકલીફો થાય છે હોસ્પિટલ સુધી પહોંચવા માટે, કારણ કે આ બે ગામને જોડતો રસ્તો બીજો કોઈ એવો રસ્તો નથી કે જ્યાં માણસો શાંતિથી સારી રીતે પહોંચી શકે। તો જરા આણંદ નદીમાંથી પસાર થતી મહીસાગર બે કાંઠે જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં જ નદીઓ આવેલી છે। મહીસાગર નદી આણંદ જિલ્લામાંથી પસાર થાય છે। આ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં પણ વરસાદથી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। લોકો પણ ઉમટી પડ્યા હતા। હાઈવે ઉપર પણ પર્યટન સ્થળ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। નાગરિકો દૂર દૂરથી મહીસાગર નદીનું જળસ્તરમાં જે વધારો થયો છે તેને જોવા માટે આવી રહ્યા છે। તો આણંદમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। આણંદ પંથકમાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે જોવા મળી છે। ઉપરવાસમાં વરસાદથી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે।
કચ્છના કંડલા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો કચ્છથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કચ્છમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કંડલા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને લઈને આ 3 નંબરનું સિગ્નલ લાગ્યું છે। ડિપ્રેશનની અસર તળે પવનની ઝડપ વધવાથી જે શક્યતાઓ સેવાય છે 40 થી 50 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાઈ શકવાની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। સતત વરસાદની માહોલની વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે વડોદરાની જાંબુઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બીજી તરફ ભાવનગરની કેરી નદીના કોઝવે ઉપર પાણી વહેતા કાર તણાઈ ગઈ હતી। ગામના લોકોએ ઓપરેશન હાથ ધરી 2 લોકોને બચાવ્યા હતા। તેમજ બનાસકાંઠાની બનાસ નદીમાં પણ યુવક ફસાઈ ગયો હતો। 16 કલાક પછી યુવકનું રેસ્ક્યુ કરાયું હતું। અમદાવાદમાં ધોળકાના સરોડા ગામથી પસાર થતી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। સાબરમતી નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે અને પાણીની આવકમાં પણ વધારો થયો છે તો સાબરમતી નદી કાંઠે આવેલા ધોળકાના 20 થી વધુ ગામડાઓને એલર્ટ અપાયું છે। સરોડા ગામથી પસાર થતી સાબરમતી નદીના પુલ પાસે ધોળકા રૂરલ પોલીસનું સતત પેટ્રોલિંગ છે। ચેકપોસ્ટ પણ ઉભા કર્યા છે। લોકોને પુલ પાસે અને નદી કિનારે ન જવા માટે વારંવાર પોલીસ દ્વારા એનાઉન્સ કરી અને સૂચના આપવામાં આવે છે। અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં વરસાદના લીધે પાણીનો પ્રવાહ પણ વધ્યો છે તો રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ ચાલુ છે। મેગાફોન દ્વારા નદીમાં ન ઉતરવા માટે લોકોને અપીલ કરાઈ છે તો સેલ્ફીના ચક્કરમાં કોઈ નદીમાં ન જાય તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે। પોલીસ સ્ટેશન તરફથી તમામ જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલવાથી સાબરમતી નદીમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી વધારે અહીં આવવાની શક્યતા હોવાથી તમામ લોકોએ પોતપોતાની સલામતી રાખજો તેમજ કોઈ પાણીની અંદર વોકવેમાં તેમજ પાણી ઉપર જઈ પોતાની સેલ્ફી પડાવશે નહીં તેમજ પાણીથી દૂર રહેશે, બાળકોને દૂર રાખશે તેમજ પોતાના વ્હીકલ રોડ ઉપર કોઈ મૂકીને આમ તેમ જોવા જશે નહીં। તમામને સૂચના આપવામાં આવે છે કે પોતે પોતાની સલામતી તેમજ સુરક્ષા રાખે। બાકી તમામને સૂચના તેમજ વિનંતી કરવામાં આવે છે કે પાણીથી દૂર રહેવું તેમજ કોઈ પોતાની સેલ્ફી માટે નજીક જવું નહીં। જય હિન્દ, જય ભારત। અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે તો વાસણા બેરેજના 27 દરવાજા પણ ફ્રી ફ્લો પર ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં હાલ 131 ફૂટ પાણીનું લેવલ જોવા મળી રહ્યું છે। નદીમાંથી 3658 જેટલું પાણી છોડવામાં આવ્યું છે। સંત સરોવરમાંથી પણ 1,06,830 ક્યુસેક પાણી છોડાયું છે તેમજ ધરોઈ ડેમમાંથી પણ 52,083 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આજુબાજુના 20 જેટલા વિસ્તારને એલર્ટ અપાયું છે। અમદાવાદમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી રવિવારે પણ યથાવત છે। શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી નાગરિકો અને વાહન ચાલકોને હાલાકી અનુભવી રહ્યા છે। ખાસ કરીને રવિવાર હોવાથી એએમસીના અધિકારીઓ સમયસર એક્શન લઈ શક્યા નથી। શનિવારે રાત્રિથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 ઇંચ અને અન્ય ઝોનમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ પછી કાંકરિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। એએમસીના અધિકારીઓ કર્મચારીઓ રજા પર હોવાના કારણે પાણી નીકળવામાં પણ વિલંબ થઈ રહ્યો છે। હવામાન
વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને ગઈકાલથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે. આજે પણ રવિવારના દિવસે વરસાદ છે તે ઝરમર વરસાદ જે છે તે ચાલુ છે. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે જોઈ શકો છો કે અમદાવાદમાં આવેલા કાંકરિયા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયા છે. શહેરમાં શનિવાર રાતે થયેલા મેઘરાજા આજે રવિવારે પણ યથાવત જોવા મળી રહ્યા છે. સાથે કહી શકાય કે શહેરમાં વરસાદ 2 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાથે કહી શકાય કે જે સ્થિતિ વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. બીજી તરફ આજે રવિવાર હોવાથી એએમસીના અધિકારીઓ જે છે તે પણ રજાના હોવાના કારણે સમયસર પાણીનો નિકાલ ન થતાં તે વાહનોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સાથે કહી શકાય કે અમદાવાદ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. સાથે કહી શકાય કે ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયા છે. લોકોને ભોગવવું, વાહન ચાલકોને પણ ભોગવવું પડે છે, કારણ કે આજે એએમસીના કર્મચારીઓ જે છે તે પણ રજામાં છે અને હાલ વરસાદનું પાણી જે છે તે ઘૂંટણસમાં ભરાયું છે. કેમેરામેન બિપિન અમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ખેડાની સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ધારાસભ્ય કલ્પેશ પરમારે લોકોને ગામ છોડી દેવા માટે અપીલ કરી, જેમાં રશિકપુરા, પથાપુરા અને કલોલી ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા માટે તજવીજ પણ હાથ ધરાઈ હતી. ત્યારે હરિયાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગામના લોકોને આશરો આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આ સિઝનમાં 100%થી પણ વધુ વરસાદ પડ્યો છે અને ત્યારે ભારે વરસાદને પગલે સાબરમતી નદીનું વિકરાળ સ્વરૂપ પણ જોવા મળ્યું છે. જ્યારે રિવરફ્રન્ટનો વોકવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન તરફથી તમામ જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલવાથી સાબરમતી નદીમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી વધારે અહીં આવવાની શક્યતા હોવાથી તમામ લોકોએ પોતપોતાની સલામતી રાખવું તેમજ કોઈ પાણીની અંદર વોકવેમાં તેમજ પાણી ઉપર જઈ પોતાની સેલ્ફી પડાવશે. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવાર સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ બંનેમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે સતત વરસાદ વરસતા સાબરમતી નદી ફરી એકવાર પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવી રહી છે. નદીમાં પાણી છોડવાને કારણે રિવરફ્રન્ટ વોકવેમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે. પાણીના પ્રવેશને કારણે વોકવે લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. થોડા દિવસોમાં બીજી વખત ચોમાસાની ઋતુમાં સાબરમતી નદી બંને બાજુ છલકાતી જોવા મળી રહી છે. ધરોઈ અને સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ત્યારબાદ સાબરમતી નદી પર સફેદ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન તરફથી તમામ જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલવાથી સાબરમતી નદીમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી વધારે અહીં આવવાની શક્યતા હોવાથી તમામ લોકોએ પોતપોતાની સલામતી રાખવું તેમજ કોઈ પાણીની અંદર વોકવેમાં તેમજ પાણી ઉપર જઈ પોતાની સેલ્ફી પડાવશે નહીં તેમજ પાણીથી દૂર રહેશે, બાળકોને દૂર રાખશે. નદીમાં પાણી છોડવાને કારણે તમામ સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે. પાલડી, ગ્યાસપુર, એલિસબ્રિજ, ધોળકા તાલુકાના 7 ગામો સહિત 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તમામ અધિકારીઓને મુખ્યાલયમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદી બંને કાંઠે છલકાઈ રહી છે. સાબરમતી નદીમાં નવું પાણી આવ્યું છે. સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં ગઈકાલથી જ સતત વરસાદનું જોર પણ વધ્યું છે અને જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વધુ જોવા મળી રહી છે. શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં. બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ સાથે ભારે વરસાદ વરસ્યો, જેમાં થરાદમાં વરસાદથી હાઈવે ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી. 4 રસ્તાથી વાવ જવાના હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે.
પાણી ભરાતા વાહન ચાલકો રોંગ સાઈડ ચલાવવા મજબૂર બન્યા અને જેના લીધે નાના વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો પણ ક્યાંક ધરાશાયી થયા. પવનના કારણે પાક પણ જમીન ઉપર ઢળી પડ્યો અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. બનાસકાંઠાના ધાનેરામાં હવામાનની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સમી સાંજ બાદ ધાનેરામાં અંદાજે 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે સોસાયટી અને રસ્તાઓ પર પાણી ભરાયા. તુલસીનગર, હિંગળાજનગર સહિતમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોની અવરજવરમાં મુશ્કેલી પડી. તેમજ વર્ષોથી રજૂઆત છતાં પણ પાણી નિકાલની સમસ્યા હજી પણ ઠેરની ઠેર જોવા મળી છે. તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. હવામાનની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, ત્યારે ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક રસ્તાઓ પાણી થઈ ગયા છે. સીધા દ્રશ્યો બતાવ્યું છે, હિંગળાજનગરના નાકાના દ્રશ્યો છે. અહીંયા દર વર્ષે અહીંયા જે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે કે ભાઈ પાણીનો નિકાલ કરો. સામાન્ય વરસાદ હોય તો પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે વરસાદનું પાણી ભરાતા હોય છે, જેને કારણે અનેક લોકોને હાલાકી સહન કરવાનો વારો આવે છે. પણ નગરોળ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરતા સામાન્ય વરસાદ હોય કે વિશેષ વરસાદ હોય ત્યારે આ જે સોસાયટીઓ છે લગભગ 3 થી 4 સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હોય, જેને કારણે અવરજવરને કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવાના દ્રશ્યો સામે આવે છે. આવી તો ધાનેરામાં અનેક સોસાયટીઓ છે કે જેની અંદર ઘૂંટણ પાણી ભરાય છે. અહીંયા માત્ર વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. રજૂઆતો કરવામાં આવે ત્યારે અહીંનું જે પાલિકા દ્વારા એકબીજાને ખો આપીને કામગીરી કર્યાનો સંતોષ માની રહ્યું છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.